તો કેમ છો મારા કલેજાઓ? આજના એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે મારા કલેજાઓ આજે છે મિશન પોલીસનો ત્રીજો દિવસ. તો અત્યારે આપણે કેવું છે ધાબા ઉપર આવી ગયા છે અને મારા કલેજાઓ કેવું કે એનું વાતાવરણ જો અને વરસાદ બહુ પડતો હતો એટલે ગઈકાલે તો આપણે કેવું કે એક્સરસાઇઝ એવું નહોતું કરી શકે, પરંતુ આજે વરસાદ બંધ થઈ ગયો છે. અત્યારે હું આવી ગયો છું ધાબા ઉપર અને અત્યારે આપણે એક્સરસાઇઝ અને વ્યાયામ કરવાનો છે. તો ચાલો. મિત્રો આ છે આપણો સવારનો નાસ્તો, પલાળેલા ચણા. આ શું કહેવાય નિધિ? આ શું હે? કનોડી નો હોય, મોમાં કહેવાય. આ શું હે? શું હે? શું હે મોમાં? હે? શું હે? કીડી નો લે. આ શું છે? હા શું હે? મોમાં. શું હે નિધિ? કનોડી નો હોય. આ માહી શું કહેવાય? માહી શું હે? જો માહિર મોમાં કહે. તું શું કહું? શું હે? હે? કનોડી કહેવાય. કનોડી બહુ જોઈ કનોડી હોય. તે અપાસ કર્યો નીધી? કાલે કરવાનો? આજે નહીં કરવાનો હતા? કમ આજે નહીં કરવાનો? આજે ઉપવાસ કરે બધા 11નો. તાર નહીં કરવાનો 11નો ઉપવાસ? કરવાનો? તે કર્યો આજે? તે કર્યો ઉપવાસ આજે કે ખાઈ લીધું? તું ખાઈ લીધી? હું તને પૂછે એનો કે ને તે ખાઈ લીધું કે ઉપવાસ? શું ખાઈ લીધું? પૌવા ખાઈ લીધા? તો ઉપવાસ નતો કરવાનો તાર? તો ચમનો પૌવા ખાઈ લીધા ઉપવાસ કરીશ? માહી તાર કરવાનો ઉપવાસ? તું કરો ઉપવાસ? ખાઈ લીધું ને આખા ગોમનું ઉપવાસ કરે? બસ એવું ના કરીશ. તો મિત્રો અત્યારે 10 વાગ્યા છે ને અત્યારે આપણે હવે સામંસરનો અંગ્રેજીનો ગ્રામરનો જે મતલબ કે 3-4 વર્ષ પહેલા એમને 17 કલાકનો લેક્ચર નાખેલો, મેગા લેક્ચર, એ જોવાનો છે. તો ચાલો. તો મિત્રો અત્યારે આપણે અંગ્રેજીમાં આ કર્યું છે અને આમાં કેવું કે મારા કલેજાઓ આઈ હોય તો એમ, વોઝ, વિલ, સેલ, ડુ, ડીડ, હેવ, ડેડ. પછી વી હોય તો આર, વેર, સેલ, ડુ, ડીડ, હેવ, હેડ. તો મારા કલેજાઓ આ રીતે કંઈક શબ્દની જોડે આવતું હોય છે એ મૂકવાનું હોય છે. અને આ કંઈક અત્યારે કર્યું છે મારા કલેજાઓ આ જ પાયો છે અને પાયાને આપણે પરફેક્ટ કરવો બહુ જરૂરી છે. સાચી વાત ને? એટલે અત્યાર સુધી આટલું કરી રાખ્યું છે. તો હાલો મારા કલેજાઓ હવે ગુજરાતી વ્યાકરણ કરવાનું છે. શું ખાવું છું તું? આ સોડા હે? તો સોના સોડા ખાવું? ઓનો ઓનો ચણા ચણા છે આપણા ઘેર. ચણા સોડા શું લે ખાવું તું? ખાવાનો ચણા ખાન પણ સોડા ખાવા તો હશે. ગોડું છું? હે ગોડી છું તું? હોવે કે અહીંયા અરે ગોડું છું. ચણા સોડા ના ખવાય. ચણા ખા જા. પેલા રહ્યા ચણા ખાસી છે જા. હે હે કલેજા ચીચીન ચાક બની ગયું. તને કોણ પૂછ્યું ખાવા કોને બનાવી? આમ પાઈ દહીં બોલાવું આવું ના ખાઈશ. બેટા મિલ દેજા. હું ના ખવારી બહુ જોઈ બાર ઓરાય ભૂતની જામ ભરભર કરાવું અને બબડ છે નહીં કરાવું? હે મોઢું બંધ નહીં રહેતું? ખા કરવાનું અને બોલ કરવાનું નહીં? જોયા જા પેલા ચણા ખા, સોડા ના ખાઈશ વારી. મિત્રો અત્યારે આપણે ગુજરાતી વ્યાકરણમાં તોટક, ભુજંગી, વસંત, ઇન્દ્રવંશ, ધ્રુત વિલંબિત, પછી મનહર, અનુષ્ટુપ અને માલિની. મારા કલેજાઓ આટલા અત્યારે છંદ કર્યા છે. અને કેવું કે અક્ષર મેળ છંદ મારા કલેજાઓ આટલા પૂરા થાય છે. હવે માત્રા મેળ છંદ કરવાના છે. તો એ હવે આવતા લેક્ચરમાં જોઈશું. તો હાલો. તો મિત્રો અત્યારે 4 વાગે છે ને અત્યારે હવે આપણે વાંચવાનું છે ન્યાયતંત્ર અને પછી મારા કલેજાઓ આપણે ચૂંટણી પંચ વાંચવાનું છે. તો ચાલો અત્યારે બંધારણ વાંચવાનો સમય થઈ ગયો છે. તો મસ્ત વાંચી લઈએ અને પછી જીકે વાંચવાનું છે. તો ચાલો. તો મારા કલેજાઓ બંધારણનું ફાઇનલી વાંચી લીધું છે. હવે થોડુંક રહ્યું છે આપણે કાલે વાંચીશું. અને અત્યારે હવે દુકાનનો થોડો સામાન લેવા જવાનું છે. તો ચાલો મારા કલેજાઓ. અને અત્યારે અહીંયા જુઓ વરસાદ પડ્યો છે તો કેવું પાણી બધે ભરાઈ ગયું છે. પણ કંઈ નહીં. અને અહીંયા છે ગાય માતા, આ ભેંસો છે. તો હાલો એ નીકળી જાય એટલે આપણે આવી જઈએ.
તો મિત્રો અત્યારે આપણે હવે જીકેમાં જો ગઈકાલે ગુજરાતનો આધુનિક ઇતિહાસ વાંચ્યો હતો એટલે હવે આજે મારા કલે જાઓ ભારતનો આધુનિક ઇતિહાસ વાંચી નાખવાનો છે. તો ચાલો મારા કલે જાઓ ફટાફટ આપણે વાંચી નાખીએ. અને કેવું કે અત્યારે કેવું કે 6 વાગી ગયા છે, કન્ટિન્યુ 2 કલાક વાંચવાનું છે એટલે 8 વાગ્યા સુધી વાંચવું પડશે. પછી અડધો કલાક ફ્રી રેસ્ટ લઈને પછી આપણે ગણિતનું કરવાનું છે. તો ચાલો. તો મિત્રો અત્યારે કલાક જેવું આપણે વાંચ્યું છે જીકેમાં અને મારા કલે જાઓ અત્યારે લાઇટ જતી રહી છે અને હવે આપણે કેવું કે વાંચવાનું મૂડ થતું નહીં એટલે હવે આપણે કેવું કે લેક્ચર જોઈશું આધુનિક ઇતિહાસનું. તો ચાલો મારા કલે જાઓ. કેમ કે યાર લાઇટો નહીં, અંધારું પડી રહ્યું છે અને કેવું કે આ જીકેનો સબ્જેક્ટ વાંચવા બે એટલે ભાઈ થોડું દિમાગમાં હથોડા વાગતા એવું લાગી રહ્યું છે એટલે આપણે કલાક વાંચ્યું છે ને હવે કલાક લેક્ચર જોઈશું. તો ચાલો મારા કલે જાઓ. તો મિત્રો અત્યારે 8:45 વાગ્યા છે ને અત્યારે આપણે હવે ગણિતની પ્રેક્ટિસ કરવાની છે ને અત્યાર સુધી મારા કલે જાઓ જો આ ચોપડામાં પ્રેક્ટિસ કરેલી દેખાય છે તમને. આ બધી મહેનત છે મારા કલે જાઓ ત્યારે ગણિતમાં જોઈએ માર્ક્સ આવે છે, બાકી એમને નહીં આવતા. પણ અત્યારે હવે પાછી આપણે કેવું કે ગણિતની પ્રેક્ટિસ કરવાની છે. તો ચાલો ફટાફટ ચાલુ કરી દઈએ. કેમ કે આપણે હવે હેબિટ ટ્રેકરમાં લખી દીધું છે, દરરોજની હેબિટ બનાવી લીધી છે કે ગણિતની પ્રેક્ટિસ કરવાની એટલે કરવાની. હજી તો મારા કલે જાઓ. તો ચાલો. તો મિત્રો અત્યારે ફાઇનલી હવે ગણિતની પ્રેક્ટિસ થઈ ગઈ છે ને અત્યારે મેં અમુક પ્રશ્નો બી લખ્યા છે. જો એક વ્યક્તિ પોતાની આવકના 66.2% ખર્ચ કરે છે અને પ્રત્યેક મહિને 1200 રૂપિયા બચાવે છે તો તેનો માસિક ખર્ચ કેટલો છે? તો જલ્દીથી મારા કલે જાઓ, તમે કમેન્ટ કરો. આ પ્રશ્નનો જવાબ મેં રીલ બનાવવાની છે એટલા માટે કર્યો છે અને હું રીલમાં જવાબ આપી દઈશ. તમારે જોવો હોય તો જોઈ લેજો. પરંતુ તમે અત્યારે વ્લોગ જોવો છો તો જલ્દીથી કમેન્ટ કરવાનો જવાબ શું આવે. અને બીજો પ્રશ્ન છે એક વ્યક્તિ પોતાની આવકના 7000 ખર્ચ કરે છે અને પ્રત્યેક મહિને 33.1% બચાવે છે તો તેની માસિક બચત કેટલી હશે? જલ્દીથી મારા કલે જાઓ. ઓપ્શન જોઈ લો. એ છે 14000, પછી બી છે 7000, સી છે 3500 અને ડી છે 4000. તો મારા કલે જાઓ આ ઓપ્શનમાંથી કયા કયા જવાબ જલ્દીથી કમેન્ટ કરજો. જો પહેલો પ્રશ્ન છે એમાં પ્રશ્ન 1 કરીને જવાબ લખજો અને પ્રશ્ન બીજો છે એમાં 2 કરીને જવાબ લખજો. તો જલ્દીથી જોઈએ કે કોને આ પ્રશ્નનો જવાબ આવે છે. અને આ પ્રશ્નમાં મારા કલે જાઓ તમારે કેવું કે પેન પણ ઉચકવાની જરૂર નથી, ખાલી મોઢે જ તમે ગણતરી કરી શકો જો પ્રશ્ન તમે ધ્યાનથી સમજો તો. તો ચાલો મારા કલે જાઓ. અત્યારે હવે હેબિટ ટ્રેકરમાં આપણે બધું ટીક કરી દેવાનું છે જે આપણે કેવું કે તૈયાર કર્યું છે આજે, મતલબ કે જે આપણી રૂટીન પ્રમાણે હેબિટ ટ્રેકર છે એનું બધું ટીક કરી દેવાનું છે. કેમ કે આજે બધું જ કામ થઈ ગયું છે મારા કલે. આપણે રીલ પણ આજે બનાવી દીધી છે, જે રીલ નથી બનતી એ પણ બનાવી દીધી છે. તો હાલો આપણે હેબિટ ટ્રેકરમાં ટીક કરવાનું છે. તો સૌથી પહેલાં છે યુટ્યુબ બ્લોગ, તો એ બની ગયો છે. પછી છે ગણિતની રીલ, તો રીલ પણ બની ગઈ છે. પછી છે 2 કલાક જીકે, તો 2 કલાક જીકે પણ થઈ ગયું છે. પછી છે 1 કલાક બંધારણ, તો બંધારણ બી થઈ ગયું છે. પછી છે 1 કલાક ઇંગ્લિશ, તો ઇંગ્લિશ પણ થઈ ગયું છે. પછી છે 1 કલાક ગણિતની પ્રેક્ટિસ, તો એ પણ થઈ ગઈ છે. પછી 1 કલાક ગુજરાતી વ્યાકરણ અને 1 કલાક કસરત એ પણ થઈ ગયું છે. તો મારા કલે જાઓ આજે પહેલી વાર જો 25 તારીખ છે આજે અને બધું જ પરફેક્ટલી થઈ ગયું છે. અને મારા કલે જાઓ આજે જે જેનજી પ્રોટેસ્ટ થયું હતું જંતર મંતર પર એમાં ધર્મેન્દ્ર પ્રધાને રિઝાઇન પણ આપી દીધું છે. અને મારા કલે જાઓ આજે જ બી કેવું કે મહિપતસિંહ બાપુનો જન્મદિવસ પણ છે ને આજે આપણે બધું જ મારા કલે જાઓ કાર્ય પરફેક્ટલી પૂરા કર્યા છે. તો ખુશીનો દિવસ છે. તો હાલો. તો મિત્રો આઈ હોપ તમને આજનો બ્લોગ ગમ્યો હશે. તો એક નવા બ્લોગમાં મળીશું. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, હાઈપ આપી દેજો. ટેક કેર, બાય બાય, જય હિન્દ. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.